આપણે વાત કરશે ઈસી સેમેસ્ટર 5 માટેનો જીટીયુ એક્ઝામનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ એની વાત કરશે તો કે જીટીયુ એક્ઝામમાં કયું કેટલું વાંચી જવું, કઈ રીતે કેટલી વસ્તુનું ધ્યાન રાખવી, ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું, એ ટુ ઝેડ વાત કરશે. તો વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. તમે બધા જાણતા જશો મિત્રો કે આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, સર્ક્યુલર, સ્કોલરશિપ, એડમિશન એ ટુ ઝેડ માહિતી છે એ પ્રોવાઈડ કરે છે. તો એમાં આપણે ઈસી સેમેસ્ટર OOPS પાયથન પ્રોગ્રામિંગ કરીને તમારો સબ્જેક્ટ છે એના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે વાત કરશે મિત્રો. બરાબર છે કે આ સબ્જેક્ટમાં પાસ થવા માટે સૌથી પહેલા બધા મિત્રોને પેપર તમે આપો એ પહેલા ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાની કે તમારે જીટીયુનું પેપર છે જીટીયુ એક્ઝામ પેપર સ્ટાઇલ પ્રમાણે જ આખું પેપર લખવું. બીજી વસ્તુ એ કે તમારે આકૃતિ કમ્પલસરી અને ફરજિયાત દોરવાની, જે પ્રશ્નમાં ડાયાગ્રામ વગેરે જે તમારે આવતું એ. ત્રીજું એ આવશે કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું અને વ્યવસ્થિત લખવાનું. ચોથા નંબરનો પોઈન્ટ એ કે સિક્વન્સમાં લખવાનું. ઘણા બધા મિત્રો આડાઅવળું કરી નાખે, પ્રશ્ન 5 પહેલા લખે, પછી 4 લખે, પછી પહેલો લખે, ત્રીજો, બીજો, એમ નહીં કરતા. લાઈનમાં સરખું વ્યવસ્થિત ચોખ્ખું લખવાનું, જેથી કરીને 5 કે 10 માર્ક તમારા આરામથી ગ્રો થઈ જાય અને મળે મિત્રો, વધે. ઘણી વાર સાચું લખ્યું અક્ષર ખરાબ હોય તો પણ માર્ક્સ કપાઈ જાય મિત્રો, એટલે એ વસ્તુ ખાસ એક તમારે ધ્યાન રાખવાની છે. હવે આ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, એ તમારા જીટીયુ 2-3 યરના પેપરમાં પૂછાઈ ગયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્ન હોય ને એ તમારા માટે લીધેલા છે. તમારે આટલા પ્રશ્નોની તૈયારી કરી નાખવાની છે. બીજું કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવાનું તો કોમેન્ટ તમારે કરવાની છે. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને બધા મિત્રોને સબસ્ક્રાઇબ કરવાની રહેશે. કંઈ પ્રશ્ન ડાઉટ હોય તો કોમેન્ટ કરજો ગભરાયા વગર. ઓકે મિત્રો. અને તમે લાસ્ટ યરમાં છો, સેમેસ્ટર 5માં છો, તો હવે બેકલોગ કાંઈ પણ લાવવાની નથી. જે મિત્રોને સેમેસ્ટર 1 થી લઈ 4 સુધીમાં હજી બેકલોગ કેટી હોય તો આપણી ચેનલ છે એમાં તમે જશો તો પ્લેલિસ્ટમાં તમને બધું મટીરિયલ સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ મિત્રો આપેલું છે. રેડી. એના સિવાયનું તમારે પૂછવું હોય તો પૂછી શકો છો. પ્લેલિસ્ટમાં બધું મટીરિયલ તમને સેમેસ્ટર વાઇઝ, પ્લેલિસ્ટ વાઇઝ બધું મટીરિયલ બધી બ્રાન્ચનું મળી રહેશે, એટલે એ કોઈને ટેન્શન નથી. અને ઈસી સેમેસ્ટર 5ના બીજા સબ્જેક્ટ આઈએમપી મેળવવા માટે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં ઈસી સેમેસ્ટર 5ના વોટ્સઅપ ગ્રુપની લિંક નાખી દઉં છું. બધા મિત્રોને જોઈન થઈ જવાનું છે. તમે તમારા દોસ્તોને પણ જોઈન કરી શકો છો, જેથી કરીને કાંઈ પણ નવું આવે, ટાઈમ ટેબલ છે, અપડેટ છે, હોલ ટિકિટ છે, ટાઈમ ટેબલ, રિઝલ્ટ, કોઈ પણ વસ્તુ જીટીયુ એક્ઝામના બીજા આઈએમપી વિડીયો સબ્જેક્ટના એ તમને સીધા મળતા રહે. અને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ છે, કોઈ વસ્તુનો ચાર્જ છે નહીં મિત્રો. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ પૂરેપૂરો તમને ગાઈડ કરશે, બટ તમારે જીટીયુ એક્ઝામ પાસ કરવાની છે. અને વ્યવસ્થિત ચોખ્ખું પેપર લખજો, જેથી કરીને પેપર ચેકર છે એને પણ માર્ક્સ દેવાનું મન થાય અને આપણે એટલે 70માંથી 23 માર્ક આવી જાય મિત્રો, એવી આપણે આશા રાખીએ છીએ. બધા પાસ થઈ જશે. તમારે બીજું કાંઈ પ્રશ્ન હોય, કોઈ પણ વિષય ઉપર, કોઈ પણ સબ્જેક્ટ ઉપર, સ્ટડી મટીરિયલ રિલેટેડ કાંઈ પણ, તો મને કોમેન્ટ કરજો. આપણે એના પર ડિસ્કશન કરશી. જરૂર પડશે તો સ્પેશિયલ વિડીયો પણ બનાવી આપશી. બરાબર છે મિત્રો. એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. હવે આપણે વાત કરીએ કે આ સબ્જેક્ટની લિંક છે પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલ છે. હવે ડાઉનલોડ કરશો ત્યારે એક પાસવર્ડ માંગશે. પાસવર્ડ હું તમને લખાવું છું, 2947. બરાબર છે, મતલબ કે 2947. આનો યુઝ કરી અને તમારે શું કરવાનું છે તો કે પીડીએફ છે એ ડાઉનલોડ કરી લેવાની રહેશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ને બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો છે એ બની ગયા છે મિત્રો. જેને બાકી છે એ ટૂંક સમયમાં આવી જશે તમારી જીટીયુ એક્ઝામ પહેલા. તો બધાય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને. અને આવા નવા વિડીયો મેળવવા માટે પ્લસ જીટીયુની અપડેટ, જીટીયુ આઈએમપી, સ્કોલરશિપ અપડેટ, જોબને લગતી, જીટીયુનું પેપર કઈ રીતે લખવું એનો પણ વિડીયો બનાવેલ આપ્યો છે, એ પણ મળી રહેશે. બીજા કોઈ સબ્જેક્ટની તૈયારી કરી હોય તો એ પણ કરી શકો છો. બટ એક સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ કરજો અને તમારા દોસ્તો સુધી પહોંચાડજો. બીજી કોઈ બ્રાન્ચનું હશે તો પણ એને મળી રહેશે. ઇલેક્ટ્રિકલ, સિવિલ, મેકેનિકલ, આઈસી, કોમ્પ્યુટર બધે જ માટે છે, તો તમારે કશું ટેન્શન લેવાનું નથી. તો જીટીયુ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. આ પ્રશ્નમાં આ સબ્જેક્ટ રિલેટેડ કોઈને કંઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય, કંઈ પૂછવું હોય તો મને કોમેન્ટ કરજો. હું રાઠોડ વિમલ અને તમને સોલ્યુશન કરી આપશે. પ્લસ અમારી યુટ્યુબ ચેનલની ટીમ પર તમને ગાઈડ કરશે. બીજે કોઈ સબ્જેક્ટ રિલેટેડ કંઈ પ્રોબ્લેમ હોય, જીટીયુ એક્ઝામમાં કંઈ ડિપ્રેશન, ટેન્શન હોય, કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પણ પૂછવાનું છે. લાસ્ટ યર છે, સેમેસ્ટર 5 ને 6 બે જ છે. હવે આપણે 5, 6 બે બરાબર. પ્લસ જોબની તૈયારી, જે મિત્રોને જોબને જવું છે, ડિગ્રી કરવાની છે, મિત્રોની તૈયારી કરવી પડશે, બધું ભેગું થશે. એટલે બેકલોગ કેટી હવે કોઈને લાવવાના નથી, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને કેટી પણ કોઈને લાવવાના નથી, હોય તો હવે સોલ્વ કરી નાખજો. ઓકે મિત્રો. કંઈ પ્રશ્ન હોય તો પૂછો અને આ વિડીયો તમારા બધા દોસ્તોને શેર કરો. આવા જ નવા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે ફરી મુલાકાત લેશે. ઓકે, ઓલ ધ બેસ્ટ, બાય બાય.